અજામિલ એક સદ્ગુણવાળો બ્રાહ્મણ હતો. તે પોતાના માતાપિતાની સેવા કરતો અને ભગવાનની ભક્તિમાં લીન રહેતો. એક દિવસ અજામિલ જંગલમાં ગયો. ત્યાં તેણે એક વેશ્યા સ્ત્રીને જોઈ અને તે તેમની તરફ આકર્ષાયો. અજામિલે પોતાના સદ્ગુણો છોડ્યા અને તે વેશ્યા સ્ત્રી સાથે રહેવા લાગ્યો. તેણે પાપ કરવાનું શરૂ કર્યું. અજામિલના ઘણા સંતાનો હતા, જેમાં નાનો પુત્ર નારાયણ હતો, જેને તે ખૂબ પ્રેમ કરતો. અજામિલ વૃદ્ધ થયો અને મૃત્યુશૈયા પર હતો. યમદૂત તેને લેવા આવ્યા. ભયમાં અજામિલ પોતાના પુત્રને બોલાવે છે, નારાયણ, આ ભગવાનનું નામ પણ છે. ભગવાનના દૂત એટલે કે વિષ્ણુદૂત પ્રગટ થાય છે અને યમદૂતોને રોકે છે. વિષ્ણુદૂત અને યમદૂત વચ્ચે ચર્ચા થાય છે કે અજામિલે અંતિમ ક્ષણે ભગવાનનું નામ લીધું છે. અજામિલને જીવન મળે છે અને તે પોતાના પાપો માટે પછતાવો કરે છે. અજામિલ ભગવાનની ભક્તિ કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાનનું નામ લેવું એટલું શક્તિશાળી છે કે અંતિમ ક્ષણે પણ ઉદ્ધાર થઈ શકે છે. પછતાવો અને ભક્તિ દ્વારા જીવન બદલાઈ શકે છે.